હવે આ જે સ્વયંભૂત્વ છે ને એને હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું. એન્ટ્રોપી અને પ્રક્રમનું સ્વયંભૂત્વ. ઓકે, એક દાખલો શીખવાડું તો આનું મહત્વ સમજાય. દાખલો એવો છે, પ્રશ્ન સમજજો. સાબિત કરો કે રકાબીમાં રાખેલો 1 મોલ બરફનો ટુકડો ઓરડાના તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને આપમેળે પ્રવાહી પાણીમાં ફેરવાશે. આપમેળે પ્રવાહી પાણીમાં ફેરવાશે અને સૌ પ્રથમ ઠંડુ પાણી આપશે એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી આપે છે. ફરીથી પ્રશ્ન સમજો. સાબિત કરો કે 298 કેલ્વિન તાપમાનના વાતાવરણમાં રાખેલો બરફનો ટુકડો આપમેળે પીગળીને પ્રવાહી પાણી બનાવે છે. આપમેળે પીગળીને પ્રવાહી પાણી બનાવે છે. ક્લિયર? આપમેળે પીગળીને પ્રવાહી પાણી બનાવે છે. તો આ પ્રક્રમ આપમેળે થાય છે એવું સાબિત કરો. હવે મેં તમને શીખવાડ્યું ડેલ્ટા એસ ટોટલ શોધવાનું હોય. ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ શોધવાનું. તો આ પ્રકારના પ્રશ્નમાં પહેલા તો ધારી જ લેવાનું કે પ્રક્રિયા આપમેળે થશે, પછી પ્રક્રિયાને વિચારવાની. બરફને પાણી બનવું હોય તો ઉષ્માનું શું કરવું પડે? શોષણ. રકમમાં તમને આપશે કે બરફની ગલન ઉષ્મા ફ્યુઝન એન્થાલ્પી એ બરફની ગલન એન્થાલ્પી 6 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. તો તમારે આટલું જ વિચારવાનું. અહીંયા હું લખું છું પ્રણાલી માટે અને અહીંયા આવશે પર્યાવરણ માટે. પ્રણાલી માટે અને પર્યાવરણ માટે. તમે જો પ્રણાલી માટે પ્રક્રિયા કેવી છે? બરફને પ્રણાલી કહીએ તો બરફ ઉષ્મા શોષીને પાણી બનશે ને, એટલે પ્રણાલી માટે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. અને પર્યાવરણ માટે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક. બરફ મેળવે છે, પર્યાવરણ ગુમાવે, આવું કહેવાય. હવે જો હું અત્રે લખી નાખું પ્રણાલી માટે ઉષ્મા શોષક અને પર્યાવરણ માટે ઉષ્મા ક્ષેપક, તો ડેલ્ટા એસ એન્ટ્રોપી ચેન્જ બરાબર ડેલ્ટા એચ બાય ટી. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ બાય ટી. અહીંયા હું સિસ્ટમ અને અહીંયા સરાઉન્ડિંગ લખીશ. પ્રણાલી ઉષ્મા શોષે એટલે શોષક માટે ધન ધનાધન ધન. પર્યાવરણ ઉષ્મા ગુમાવે એટલા માટે મૂલ્ય કેવું આવશે? માઇનસ. શોષક પ્લસ ક્ષેપક માઇનસ. અચ્છા, ઉષ્મા તો એટલી જ શોષવાનું બરફ જેટલી પર્યાવરણ ગુમાવે છે. અચ્છા, બરફનું તાપમાન કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન થાય. પર્યાવરણ આપે છે ઉષ્મા એટલે એના માટે ક્ષેપક છે. તો ઉષ્મા એટલી જ, પરંતુ પર્યાવરણનું તાપમાન કેટલું છે? 298. બરફનું તાપમાન 0, પર્યાવરણનું 298 કેલ્વિન બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાના અને પછી ભાગાકાર કરો તો કેલ્ક્યુલેટર મસ્ત જવાબો આપે છે. 6 ભાગ્યા 273 બરાબર 0.022 આટલા કિલો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. સેમ વે આગળ વધીએ. 6 ભાગ્યા 298 તો આવે છે -0.02 બરાબર 201 આવું બી લખેલું છે. 0.02 જ રાખીએ અથવા 201 કરો, વાંધો નહીં. આટલા કિલો જૂલ પર મોલ. તો બસ બંનેની પર્યાવરણની અને પ્રણાલીની બેવની એન્ટ્રોપીનો ફેરફાર શોધ્યો મૂકી દઈએ તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર 0.022
પર્યાવરણની -0.0201, તો જવાબ આવશે 0.0019 આટલા કિલો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આમ આ પ્રક્રમ માટે ડેલ્ટા એસ ટોટલ ધન ધનાધન ધન, જો ને પ્લસ માઇનસ માઇનસ બાદબાકી કરી તો આટલું મળ્યું ને. જો પ્રક્રમમાં કુલ એન્ટ્રોપી ફેરફાર ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ઓકે, તો આવો એક પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે, એટલે આ બેઠો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન આપણે જોયો. ભલે ટેક્સ્ટ બુકમાં નથી, પણ આ લેવલના કોઈ બી પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખીશું કે કુલ એન્ટ્રોપી ફેરફાર બરાબર બેવનો સરવાળો. ક્લિયર?